ભારતમાં સુખી માણસ કોને કહેવાય? ઇન્ડિયામાં સુખી માણસ કોને કહેવાય? જોડિયાકનું જીન્સ હોય, વુડલેન્ડના બૂટ હોય, રેમન્ડનો શર્ટ હોય, ટીબીજેનો ગળામાં ચેન હોય, લેક્સસ ગાડી હોય, બોમ્બેની એમ્બ્યુલીમાં, લોનાવાલામાં, સહારા સિટીમાં તમારું 100 કરોડ રૂપિયાનું મકાન હોય અને તમારી બાજુ ધીરુભાઈ અંબાણી રહેતા અને ધીરુભાઈ અંબાણીના ઘરના કોકિલાબેન આપણે ઘરે આવીને એમ કે કોથમરી આપો ને. હમણાં મારા હારાને ફોન આવ્યો, મને કે પૈસા પીડ્યા છે ત્યારે શું લેવાય? મેં બિસ્કિટ લઈ લો ને. હમણાં દિવાળીએ ફોન આવ્યો, મને કે હવે પટેલ ઢાળિયામાં હમાતા નહીં. કયા બિસ્કિટ લીધા? પાર્લેના. મેં એ નહીં, હોનાના લ્યો. પણ હાસ્ય છે માત્ર ડાયવર્ઝન છે. એક તમે વિચાર કરો કે શાહરૂખ ખાનના, સલમાન ખાનના ફિલ્મ 250 કરોડમાં બને છે અને એક ટોકીઝમાં અઠવાડિયું નથી હાલતા અને અમારા લોકડારે 80 વર્ષથી હાલે છે. આમાં કંઈક હશે થઈને વિચાર કરો. તમે ભલે પીઝા ને બર્ગર ને બધું ખાઓ પણ બાજરાના રોટલા ને ભરતા જેવી મજા આવે? એમાં ભારત તો મજા છે. વિદેશ વાળા વિચાર કરે છે કે ભારતમાં ભગવાન હોય, નકર આમ હાલે. 2.5 કરોડ માણસો તો ટ્રેનમાં જ રખડ્યા કરે. મહાબળેશ્વર, લોનાવાલા 2.5 કરોડ નીકળી સેલ્ફી પડ્યા કરે છે. 25 કરોડ નીકળી આંદોલન જ કર્યા કરે છે. 7.5 કરોડ રખડે બોલવા દેશમાં. તો આ દેશ હાલે છે. અને અમેરિકા જઈને વ્યૂ ભાઈ રેવાય. ભારતમાં લોન ઉપાડો, ભરે ભરવી, કોણ ઉઘરાણી કરે છે? પણ મજા છે. એમાં આપણા લોકલાડીલા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રેકોર્ડ તોડ્યો. એક વર્ષો પહેલા આપણા 2 ગુજરાતી સાહેબ દિલ્હીની ગાદીએ બેઠા હતા, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ. પછી 75 વર્ષ પછી આપણે ગુજરાતની 2 મહાન વિભૂતિ મળી છે. યશસ્વી પ્રધાનમંત્રી આપણા નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ 370ની કલમ હટાવી 500 વર્ષ કહીએ. કાળકા માતાના મંદિર ઉપર પાવાગઢ કોઈ ધજા ચડાવી હોય તો નરેન્દ્રભાઈ મોદી ચડાવી છે. રામ મંદિર પ્રતિષ્ઠા થઈ અને સમગ્ર વિશ્વ નોંધ લે એવું દુબઈમાં ડેઝર્ટમાં સરસ મજાનું સ્વામિનારાયણ મંદિર બનાવ્યું. એકવાર જોરદાર તાળીઓ છે એમને વધાવી લ્યો. હા પ્રતાપભાઈ, તમે મને ઘડીક સાંભળજો, કારણ કે મને TV 9 વાળાએ પ્રશ્ન પૂછ્યો. મને કે સુખદભાઈ તમારી જિંદગીનો મોળો પ્રસંગ કયો? મેં પ્રોગ્રામ પૂરો થયો પછી આયોજકો મળેલા નહીં. અહીંયા તો હામાં જ બેઠા છે. પાછા મને પૂછતા હતા, મને કે તમને પુરસ્કાર કેટલો દેવાનો? મેં આ લોકોને જેટલા જો ને એનાથી અડધા દેજો. પણ મને બહુ આગ્રહ કર્યો, મને કે કાંઈક નામ પાડો. મેં ભાઈ તમે નક્કી કર્યું એમાં 500 રૂપિયા ઓછા આપજો. મને કે ભૈયા જાઓ, લગભગ મેં 500 નક્કી કર્યા. ના, એ તો પૂરેપૂરો આપવાના છે, પણ આ તો વાત થાય છે. પણ એનો વિશ્વાસ એ અમારા માટે મોટો. અને સુરત એટલે સુરત છે હો. 2025 સુધી નરેન્દ્રભાઈ, આમ તો 2030-40 સુધી વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા સુરતમાં હીરા ગણવા આવશે. કોને ત્યાં બે મક્કન કાંજી ત્યાં તલિયામાં ન મથાલા ન ઉપાડ. હજી 25 વર્ષ મોદી સાહેબ વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા સૌરાષ્ટ્રમાં સકડા આંકતા છે. હાલો જીરા જીરા જીરા, સિમરણ કરે. નો વાડે કોઈ નો બેઠા. આમાં અમે બધા કલાકાર વિદેશ જઈએ. અને ઓસમાનભાઈ તો હમણાં સાહેબ આપણે રાષ્ટ્રીય પુરસ્કાર લઈ આવ્યા રાષ્ટ્રપતિના હાથે. એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો. હા, મને હમણાં ગુજરાત સરકારે જાહેરાત કરી છે ગુજરાત ગૌરવ પુરસ્કાર. એમને મળવે આગળ જવાય. પણ મજા છે. અત્યારે ચૂંટણીનો માહોલ કેવો જામ્યો છે. પંખો લેવા નથી જવાતું. આપણે કીધું પંખો ગેરંટી તો કીધું ઉમેદવાર આપશે. એટલે બોલો, એટલે આની જ આપો તમે. અને હું વાતાવરણ જામ્યું છે, મજા છે. પણ ભારતમાં ઇમ્પોર્ટેડ યુગ આવી ગયો. હજી તમે જોઈજો ટેકનોલોજી આવશે. 2025માં તો એટલી ટેકનોલોજી આવશે કે કોઈના દાદા ગુજરી જાય તો મોબાઈલમાં મેસેજ આવશે, અમારા દાદા ગુજરી ગયા છે, એનું નાવાનું જોય રિસોર્ટમાં રાખ્યું. રોતા ને આવો તો 100 રૂપિયા, મોંઘું 50 રૂપિયા. એટલી ટેકનોલોજી. ભાઈ આ સોફા અત્યારે કેમ ફેરવો છે? હા મૂકો હા મૂકી દો વાંધો નહીં. એમના ઊભો રાખો તો હાલ છે. કેમ થાય હે? એટલે ભાઈ ફટાફટ મૂકી દો ને. આ બધાનું ધ્યાન ન્યા જાય. વાંધો નહીં. પણ એ તો મહેમાનો બધા આવે છે. એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો. હા, એ બધા ટાઈમે છે, એમ વહેલા છે. એક જગ્યાએ ગયા 6 વાગ્યા પ્રોગ્રામમાં. મને કહે છે હંકાવો. હવે 7 વાગે મને કહે છે હંકાવો. મેં હું મને કે મહેમાન 200 છે ને ગાડલા 30 છે.
એ કે સાહેબ ત્યાંથી નીકળી જાય ને. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ હતો, મને એક જણાએ રજૂ કર્યો સ્ટેજ ઉપર. મને કે નટખટ સુખદેવભાઈ ધામિલિયા આવે છે. મેં નટખટ હતા લગ્ન પહેલા, અત્યારે નટું ઢીલી પડી ગઈ, ખાલી ખટખટ. હમણાં એક દીકરીની વિદાય કરતા હતા, બહુ રોતી હતી. તે દીકરીની માં કે બેટા રોમાં, કે મારી વિદાય થાય છે, રો તો ખરી જ નથી. કે ના ના રોમાં, આ તો સંસારનો નિયમ છે બેટા. એકવાર હું તારા પપ્પા રે આવી રીતે જ ગઈ હતી. કે તમારે મારા પપ્પા હતા ને, હું તો હા વજાણી રે જાઉં છું. અરે રે સમજા કે બધા હોના લેમ્પ નો હોય ને, અમુક જોજો આ દાંત ને કે બાથરૂમમાં જઈને ભાઈ ને શોખ સમજો આયા. અને આમાં જો સૌરાષ્ટ્ર વાળા બધા બેઠા છે, લગભગ બધા ઓળખતા હશો, કારણ કે પાટીદાર સમાજમાં હવે પહેલા સ્ટેજ ઉપર પટેલ સમાજમાં બાપા આવ્યા આ સ્ટેજ ઉપર. હવે 80 વર્ષ એને ઉજાગરા કર્યા, 25 વર્ષથી હું મથું. 105 વર્ષ પાટીદાર સમાજમાં સ્ટેજ ઉપર પૂરા કર્યા હોય તો મેં મારા બાપાએ કર્યા. અને એટલું તાણમાં જીવ્યા, એટલું તાણમાં પ્રતાપભાઈ જીવ્યા, કોઈ કદર જ ન કર્યો. મારા બાપાને કીધું જ્યોતિષીભાઈ જાઓ, આપણે કહી દે તાણ મળશે. એ જ્યોતિષીભાઈ ગયા તો જ્યોતિષી કીધું 45 વર્ષ સુધી જ્યારે તમારે તકલીફ નહીં મટે પછી કે તમને ટેવ પડી જાય. આમાં હું બોલું છું ને 2-3 જણા દાંત નહીં થાય, તેમાં મારો વાંક નથી. એના ઉપર તે સર્કિટ જ ન ફિટ થયું હોય તો આમાં બેઠા હું લોસો છે. એ હાટું એવા દાંત ન કાઢે ને એના તો આમ તો કોઈ સભ્યમાં ન રાખતા. અને અમુક એક વાર દાંત કાઢશે સોડા ફટ હિક કરીને પૂરું આગળ વધશે જ નહીં. આ લોકેશને ક્યાંય લેવા જ નહીં. રામદેવજી મહારાજ એમ કહે છે કે 1 કલાક તમે આસન કરો અને 10 મિનિટ દાંત કાઢો, ફેર એન્ડ લવલી લગાડવાની જરૂર નહીં, મોઢા રૂપાળા થતા જાય. અને સુરત એટલે સુરત છે. હો પ્રતાપભાઈ, હું તો સુરતનો આભાર માનું કે અત્યારે યુટ્યુબ થતા કલાકારનો રાફડો ફાટ્યો. છતાં સાહેબ 25 વર્ષથી એટલી બધી લોકપ્રિયતા, અને હજી મને તમે મહિને 5 વાર પૂરા પેમેન્ટ સહિત બોલાવો છો, સુરતનો આભાર માનું છું. અને સુરત જેટલું સુખી કોઈ શહેર નથી. બપોર 1:30 શહેર તો કૂતરું હોઈ જાય. સુરતમાં જેટલા પ્રાઇવેટ ફાર્મ છે ને એટલા ફાર્મ કોઈ શહેરમાં નથી. પ્રાઇવેટ માલિકીના ફાર્મ જેટલા સુરતમાં છે એટલા ભારતના કોઈ સિટીમાં નથી. દિવસે ફાર્મ, રાતે બે ફાર્મ, મજા જ આવ્યા કરે આમ. હા હા સારું, તાળીનું કીધું નથી તો તાળીઓ પાડી. નકર અમારા કલાકાર શું કરે, વારા ઘડીએ કે જ્યાં મજા આવે ત્યાં ઊંચા હાથ કરો, જ્યાં મજા કે તાળી ઉપાડો. ઓલાને ખબર ન પડે મજૂરી આવ્યા છે કે ડાયરો સાંભળવા. પણ ગાવું બહુ અઘરું છે. જો આ ઓસમાનભાઈની તો બેન તો એક ધારા કાર્યક્રમમાં, કારણ કે 1.5 કલાક એને ગાવાનું હોય, રોજ ગાવાનું હોય. અમે તો કંઈ ગાતા નથી. એક જગ્યાએ મને મુંબઈમાં કીધું તમે સાહિત્ય કરો. મેં સાહિત્ય રહેવા દઉં ને, મારો હાસ્યનો વિષય તો કે ના ના સાહિત્ય કરો. અને મેં સાહિત્ય ઉપાડ્યું ભૂલી ગયો. મેં તો એક યુવાન એમ થયો ટેક 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 દાદરા ચડી ગયો, પછી હું ભૂલી ગયો. મેં પછી લગભગ કોઈમાં નીકળી ગયો. પછી ક્યાં જવું આપણે? મુંબઈમાં એક ભાઈ મને મળ્યા, મને કે તમે સુખાભાઈ ના દીકરા? મેં ભલામણા હું સુખાભાઈ છું. મને કહે છે યાદ કરો છો? મને કે તમારું નામ સુખદેવ, તમારી અટક ધામિલિયા, તમારી જાતિ કે? મેં નર જાતિ. મને કે ધામિલિયા શામાં આવે? મેં તમે પૈસા આપો મોટરમાં આવે ને કે હાલે નહીં આવે. એમાં એકવાર પ્રતાપભાઈ મને અહીં રોક્યો. મને કે સુખદેવભાઈ રોકાઈ જાઓ, રાતે ઉજાગરા ન કરાય. તે મને ફાર્મ હાઉસમાં કામરેજ ઉતાર્યો. તો 4 વાગે હું ફાર્મમાં જાગ્યો. આ નેશનલ હાઈવે ઉપર 7-8 જણા બરમુડાની ટી-શર્ટ પહેરીને જતા. મેં એક ભાઈને પૂછ્યું, મેં આ લોકો કોણ આમ જાય છે? મેં કે સુરતના કરોડોપતિ માણસો છે, એ શરીર માપે રાખવા માટે થોડું થોડું રોજ મોર્નિંગ વોક કરે. મેં આપણે ભાઈ બરમુડાની ટી-શર્ટ તો છે ભલે તાણ માર્યા, હાલો ને આપણે એન્ટ્રી પાડવી. એમ એને રહે લઈ તો કેમ ઉધી ગયા. મેં તો 20-25 કિલોમીટર થોડા કોઈ વોકિંગ કરે. આને ઊભા રાખીને પૂછો હાલવા નીકળ્યા છે ને? તો ઠેઠ 15 કિલોમીટર મેં પૂછ્યો તમે હાલવા નીકળ્યા છો? તો કે કોણે કીધું? અમે અંબાજી આવીને દર્શન કરવા જ આવીશ. મેં ભલામણા ધજાવું રાખો, ધજાવું રાખો. આમાં નવણા કોઠે પાછું આવવાનું ને, એનું આમ ફાઇનલ હતું, અમારું આમ ફાઇનલ. એટલે મેં ભાઈ ભૂખ્યા નહીં હલાય, 250 ગાંઠિયા મગાવો. અમારો રાષ્ટ્રીય ખોરાક કલાકારનો 250 ગાંઠિયા 2 ચા મગાવી. ખાવાની શરૂઆત કરતા એક ભીખરી એમથી આવ્યો. મેં તારે ગાંઠિયા ખાવા છે? તો કે તમે ખબર હોત ખાવી. મેં 250 ગ્રામ ગાંઠિયા ભીખરીને આપજો. 250 ભીખરી ખાઈ ગયો, 250 અમી ખાઈ ગયા. હોડકાર ખાઈને ઊભા થયા. પછી અમને ખબર પડી એમ બરમુડાની ટી-શર્ટ પહેરેલા ખિસ્સા જ નહીં.
આમ નામ કરતા ભિખારી ઓળખી ગયો કે નથી. મેં હવે આબરૂ જવાય નહીં. પણ ભિખારી તાજો બદલી થઈને આવેલો કે હું મૂંઝાઈ ગયા ભલામણ આપણે કીધી મળવી, તમે કીધી આવો બાજુ હું બિલ ચૂકી દઉં. કંકુવાળી નોટો કાઢ્યો અને અમારા બિલ ભિખારી ચૂકીને અમને થયું કે ઓહો, એક કલાક બોલવાના લોકો આપણને 1.5 લાખ રૂપિયા આપે છે અને આપણા બિલ ભિખારી ચૂકવે. મેં ભાઈ એમ એવા માણસો નથી, અમારે થોડીક ભૂલ થઈ ગઈ તો અહીંથી ઓટો રિક્ષા બાંધી લે કે હું બોલ્યા. મેં તો અહીં ઓટો રિક્ષા બાંધી લે, નજીકમાં ફાર્મ હાઉસ છે. મને કે સાન ગાંઠિયા બરોબર છે, હવે રિક્ષામાં રહેવા દો ને. પણ મેં તમે કલાકાર છે કે મને ખબર ભિખારીના ગાંઠિયા ખાય છે કલાકાર જ હોય. હું જીવવાની મજા છે. ટેકનોલોજી એટલી બધી આવી ગઈ. હમણાં એક જણો આ ઠંડીમાં ફાસ્ટેગ કઢાવાઈ ગયો, ફાસ્ટેગ હાઈવે ઉપર. તો ઠંડી બહુ હતી તો રોલ સ્ટેગ લઈને આવ્યો. અરે ને સમજાય અમુક જોક છે. ઝાઝા મારા સુરતમાં કેવું બને છે, ઝાઝા ટિકિટ શો અને લગ્નના આગલા દિવસે મારો પ્રોગ્રામ ગોઠવે, કારણ કે વરરાજાને છેલ્લો મોકો હોય દાંત કાઢવાનો. આ મારા ટિકિટ શો 250 ટિકિટ શો છે યશવંતરાય નાઇટિક રૂમ આપણે સરદાર સ્મૃતિમાં. લોકો 1000 રૂપિયા ટિકિટ દાંત કાઢવા. એનું કારણ હું ઘરે દાંત કાઢી એકતા નથી. અને પૂન બધા બહેનોનું છો. 11 રે નિર્જળા ઉપવાસ કરે, મંગળાતી દર્શન કરે, ભાખરિયા હોમ માર્યા, તપ 100% બહેનોનું. આજમીના તપમાં કાંઈ નહીં. એક ભાઈ બીડી પીતા, બીડી મેં કઈ બીડી છે? મને 2 સ્કેર. મેં 2 સ્કેર કંપની આવતી હતી, મને કે 4 સ્કેરનું ઠૂંઠું. અને પ્રતાપભાઈ કોરોનામાં મેં કલાકાર ને કથાકાર 3 વર્ષ ઘરે બેઠા હો. લોકડાઉનમાં હું તો રાતે જાગીને બોલતો, ભાઈઓ તથા બહેનો કે હુઈ જાવ ઘરે જવો. અને 300-500 મોમેન્ટા મારી પાસે પીડ્યા છે. 1000 સાયલું પડી હમણાં તમે ઓઢાડી ને એવી. પણ લોકડાઉનમાં એક પણ સાયલ કાંઈ આવી નહીં હો. સાયલ મેં ઓઢીને તો ખબર પડી કે લોકો કેટલી ટૂંકી સાયલું આપી. પગે ઓઢવી કે મોઢે ટૂંકી પડે, મોઢે કે પગે ટૂંકી પડે. એટલે હવે બધાને કહેવી સાયલું મોમેન્ટા ન આપતા. 2 ડબ્બા તેલના, 5 મણ ઘઉં એવું આપો તરત તમારે ભેળું થઈ જાય. હમણાં એક જણો હોવાની દુકાને ગયો, ધૂણતો એ ઓલો હોવાની કે દોરો કરી દો. કે તમે કેવા છો ભૂવા? હોવાની પૂછ્યું કે હોવાની કે તમે કરી દો. હવે એ કેટલો મોંઘો પડે, હા કેટલા કેરેટનો આવે વિચાર કરો તમે. હમણાં મારા ગરડા બસ સ્ટેન્ડમાં બેન બેઠા હતા, તો એક ચોર હોનાનો ચેન તોડીને ભાગ્યો. તો ઓલા બેન કે ભલે લઈ ગયો, ખોટો છે. ઓલે પાછો નાખ્યો કે હાસો છે. આને ક્યાં પોગો તમે? અને ટેકનોલોજી જો બહુ સારું કાર્યક્રમ અત્યાર સુધી શરૂ છે. એમાં મેં કીધું ને આપણું અત્યારે ભારતે, હું અમેરિકા હમણાં 6ઠી વાર ગયો. હા, વિદેશ યાત્રા 6 ટોટલ કરી. પણ અમેરિકા સારું છે, જઈને વીવો હોય રહેવાય. અહીં હવના કપડા હવ ધોવે છે. પછી કે જોબ, અને જોબ નહીં ધોઈણ કાઢી કહેવાય. બધા અડધું બોલે પ્રતાપભાઈ, બધા અમેરિકામાં અડધું બોલે. કોકા-કોલા ને કોક કે કોકા-કોલા ની કોક. બરોબર 12 વાગે મને કે સુખદેવભાઈ જમી લઈશું? મેં જમી લઈએ. મને કે કોક સાથે ભાવશે? બેટા આપણું રાંધેલું કોક એને હું કામ ખાવું છે? પણ પ્રગતિ ગુજરાતી બહુ કરી છે. ડલાસ, સ્પ્રિંગફીલ્ડ, નાના સેન્ટરમાં મેં લગભગ 25 પ્રોગ્રામ કર્યા. સ્પ્રિંગફીલ્ડ ને ન્યુયોર્ક ને ન્યૂ જર્સી સિટી ને મેકર ને 25 પ્રોગ્રામ કર્યા. પણ ગુજરાતીઓ જે પ્રગતિ કરી છે, ઓહો એની વાત જ આવી દો. ન્યૂ જર્સીના ઓક્ટ્રી રોડ ઉપર હું જાતો હતો, એક દુકાન ઉપર લખેલું ગુજ્જુ અને થોમસ. ત્યાં ગુજરાતી ગુજ્જુ કે તમે 3 ગુજ્જુ અને 1 થોમસ એ તઈને ગુજરાતી મેં પૂછ્યું આ થોમસ કોણ છે? તો કે 30 વર્ષ પહેલા મેં આવ્યા તે થોમસ પાસે રૂપિયા હતા અને અમારી પાસે માત્ર ધંધાનો અનુભવ હતો. મેં તે 30 કેડે પોઝિશન શું છે? તો કે થોમસ પાસે ખાલી અનુભવ છે, રૂપિયા અમારે 3 પાસે છે. મેં થોમસ શું કરે કે આ પોતા મારે. આ ગુજરાતીઓ. અને હવે ચેસમાં નીકળી જાય. ચેસમાં તો લેન્સ આવ્યા, લેન્સ અમેરિકામાં. આંખમાં લેન્સ ફિટ કરી દો, ચોખ્ખું દેખવા મળે. અમેરિકાથી એક ભાઈ અમદાવાદમાં આવ્યા, તો આંખમાંથી લેન્સ કાઢે ને ઉડાડ્યો અને કેચ કરીને પાછો મૂકી દીધો. મેં તમે શું કર્યું? મને કે ડબલ માળની બસમાં જોયું પર જગ્યા છે કે નહીં. હા ફટાફટ વીણી લ્યો બેનો, એટલે કોઈનું ધ્યાન ના ન જાય. હા તો તમે બેહી ગયા, સારું કર્યું. પણ યુવાનોને ધન્યવાદ દેવા જોઈએ, બહુ નાચ્યા. એક વાર જોરદાર તાળી બધા યુવાનોને વધારી લ્યો. અને તમે તો બધા મોંઘું ઓડિયન્સ અમારી પાસે બેઠો છો. 100 ગ્રામ હોનું કાઢે તો કેટલું હોનું થાય?
મોંઘા મોંઘું ઓડિયન્સ અમે સામે બેઠું છે. હા, અને અહીંયા તો સુરત એટલે સુરત, એમાં સુરતના વરાસર રોડમાં નીકળો તો બહુ મજા આવે હો. આમ 2 લાઈનની સોસાયટી અને 2 લાખના ગેટ, અને એની ઉપર લખ્યું ઈશ્વરનગર કો આ, પ્રભુનગર કો આ, રામનગર કો આ. બધા કો આ શું છે એ ખબર પડતી નથી. એક બેનને મેં પૂછ્યું ઈશ્વરનગર પ્રભુનગર કો આ શું કે કોકની ઓળખાણ દા પાડે રહેવાની હતી. સુરત એટલે સુરત છે. અહીંયા હરખો બેસતા આવડે ને તો એ 5000 રૂપિયા કોઈ ઘૂસીને આપે, અને ગમે એ ધંધો હાલે. કાલથી તમે બોર્ડ મારો બૂચ મરાવવા માટે મળો તો 4 જણા તૈયાર થાય છે કે સિસ્ટમ ફેરવી છે કે એની છે. હાલો અખતરોત કરવી એટલે મજા છે. એક ભાઈ મને હમણાં બહાર મળ્યા, ગાડી લઈને આ બાજુ આવતા હતા. હું આમ સૌરાષ્ટ્રમાં આવતો, મને કે ક્યાં જાવ છો? મેં જ્વેલર્સ એસોસિએશન વાળાનો પ્રોગ્રામ છે. મને કે મારી ગાડીમાં ઘડીક બેસો ને, મારે ભગવાનની દિયાથી ગાડી છે. કે નહીં, હું મોંઘી ગાડી લેવા. મેં કઈ ગાડી છે? મને કે ગુજરાતમાં જે બીજી ગાડી આવી છે, સ્ટીમરમાં આવી વિદેશથી, બહુ ડ્યુટી ભરીને. મેં તો એટલા બધા રૂપિયા દેવાનું કારણ શું? મને કે ગાડીના રૂપિયા નથી, સિસ્ટમના પૈસા. એમાં સિસ્ટમ શું છે? મને કે હવા ઓછી હોય તો સ્કીન ઉપર બતાડે, આગળ કોઈ ઊભો હોય તો સ્કીન ઉપર બતાડે, નજીકમાં પેટ્રોલ પંપ સ્કીન ઉપર બતાડે, કયું ગામ છે સ્કીન ઉપર બતાડે. એટલી બધી વસ્તુ સ્કીન ઉપર બતાવે છે. 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે આપણી તાણ હોય બતાડશે. તમે તાણમાં છો ને, લીધાના દઈ દો ને, માપે આંકો. હજી 25 વર્ષ આવી તો એવી ગાડીઓ આવશે કે ઉઘરાણી વાળા આવશે ને તો કહેશે કેનાલ રોડ ઉભા છો, રિવર્સમાં લે, રિવર્સમાં લે. એટલી ટેકનોલોજી આવેલી છે. પણ મેં કીધું તપ 100% બહેનો પૂછશે બધું, આપણને ધાર્યું એનું જ કરશે. આપણને પૂછે કાળું પેન્ટ પહેરશે કે ધોળું? કે ધોળું. કે ધોળું ધોવાઈ ગયું છે, કાળું તમે પહેર્યું. મૂળ 2 પેન્ટ છે. હા, એક જણો હમણાં ડોક્ટર પાસે ગયો કે સાહેબ એવી કઈ વસ્તુ છે જે પાચન કરવામાં, પચાવવામાં બહુ વાર લાગે? ડોક્ટર કે સીધી વસ્તુ છે, ગોળદાણા. 35 વર્ષ પહેલા ખાધા હતા, હજી ઉમળકા મારે. હમણાં એક બેન મને કહેતા તમારા ભાઈને લાખોપતિ બનાવ મારો હાથ છે. કીધું કઈ રીતે? કે પહેલા કરોડપતિ હતા. આ બધા એક લીટીના જોક છે. હું તમને નકરો દાંત જ કઢાવીશ. મને સાહિત્ય ગાવાનું આવડતું નથી. હું દાંત એટલા માટે કઢાવું છું કે આખા ગુજરાતમાં, સુરતમાં મને કોઈને દયા આવતી હોય ને તો આદમીને દયા આવે છે. કારણ કે એજ્યુકેશન દ્રશ્ય મેં આખા ગુજરાતમાં પ્રોગ્રામ આપ્યા. એજ્યુકેશન દ્રશ્ય ફર્સ્ટ નંબર જો કોઈ બહેનોને આવતો હોય ને તો હું અત્યારે ચરોતરમાં રહું છું, આણંદમાં. મારી દીકરીને ભણે. આખા ગુજરાતમાં એજ્યુકેશન દ્રષ્ટિએ ચરોતર ફર્સ્ટ નંબર. પછી ડીસા, પાલનપુર, અમરેલી, ભાવનગર, એમાં એજ્યુકેશન બહુ. હાવ જો ભણતર ઘટતું હોય ને સુરતમાં, તો એમાં સુરતમાં અને વરાસાના બહેનો યોગી શોકના પોપડામાં કથા બેઠી નથી, એ ખરખા હાડલા પહેરી ઉભીડ્યા. હવે બહેનો કથામાં જાય, સત્સંગમાં જાય, એને અમને કોઈ વાંધો નથી. પણ બહેનોને આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવાય, આખા વર્ષમાં ભાગવત કથા એકવાર સંભળાય. કારણ કે સુધરવા માટે વારાઘડીએ પ્રયત્નો ન કરે. હવે બહેનોને ખબર છે કોરોના પછી આદમી બિચારે કેમ રોડ હાંકે. જેને માથામાં વીગ પહેરી, વીગ એને વાળ ધોળા થવા માંડ્યા. નકર વીગમાં વાળ ધોળા થાય. એટલે હું સુરતના બહેનોને કહું છું 3 મહિના ખાલી અખતરો કરો, 3 જ મહિના. કે તમારો ધણી બિચારો કતારગામથી આમ વરાસાથી કતારગામ જતો હોય, થાક્યો પાક્યો, ઉઘરાણી વાળાને જવાબ આપતો પોલીસ વાળાને ગોળીઓ પાતો આમ 4 માળ સડી અને આમ ઉમરામાં ઊભો રહે. તમે બાવણું ખોલો, એને એમાં માત્ર દાંત કાઢો, એનો થાક ઉતરી જાય. એમાં પાણીનો ગ્લાસ પાઈ દો, એમાં બાજુ બે ચા પાઈ દો. ભાગવત કથા જેટલું પૂન છે, ભાગવત કથા જેટલું. પીળા પાડી દીધા, પીળા. હવે આ રોડમ શાક ગોતા ની પોપડા રામચંદ્ર લાગી, ગોપાલચંદ્ર લાગી, અને સા પા સા. આ 2200 તેલના ડબ્બા આદમી લાવે છે, એના પૂછો મોંઘવારી શું છે. હા, એટલે મહેમાનોને બધા આવતા જાય છે. હજી હવાર સુધી બધા લગભગ આવી જાય. તો આ ઘણું સારું છે. એક જગ્યાએ ગયો 2 જણા બેઠેલ. મેં તમને એટલી બધી મજા આવી કે તમે ઊભા થાવ, મેં મંડપ વાળા છે પકડ લઈને બેઠેલા. એક જણો અમારા ભજન ગયા છે, આમાં થૂક્યો માઇકમાં. મેં આમાં શું કામ થૂક્યો? મને કે દોરડા વયું જાય. અને બધા સાઉન્ડ સિસ્ટમ જો 25-30 લાખની સાઉન્ડ સિસ્ટમ, આવા સ્ટેજ, આવી એલઈડી, આ બધું પહેલા હતું જ નહીં. મારા બાપુજી કેટલા તાણમાં પ્રોગ્રામ કર્યા. પેમેન્ટ જ 700 ગામડા એવા છે એમને લ્યુના લઈને આવેલા, કોઈ પેમેન્ટ જ નથી આપતા. એમાં મેં મારા બાપાને કીધું, મેં તમે થોડાક પૈસા લેવા માંડો તો આપણે પાકું મકાન થઈ જાય. દેશી નળિયા વાળું મકાન હતું, મેં મારું વેહવાળ થઈ જાય.
તેને હળવળવા પૈસા શરૂ કર્યા, પાકું મકાન મેં શરૂ કર્યું. આ બાજુ રેતી પડેલી, આ બાજુ સિમેન્ટ, આ બાજુ ઈંટું પડેલી. મારા બાપા ખાટલો નાખીને બેઠા હતા. એમાં બહારથી એક ભીખારી આવ્યો, એ કે પટેલ ખાવું છે. મારા બાપા કે કોઈ માણસ ખાવાનું માગે ને આપણે ભાગ કહેવાય. એ કે પૂરીઓ તળી નાખો, દાળ ભાત બનાવી નાખો, દૂધ પાક કરો, સલાડ કરી નાખો. ઓલા ભીખારીને બધું બનતા એ કે 1 કલાક થાય. આપણે બે રેતી સાળી નાખી. એ કે 80 વર્ષથી ઉજાગરા કરું છું, માંડ મકાનનો મેળ આવ્યો ત્યારે એમને ખાઈ લેવું કામે સોટો કામે. એટલે હાસ્ય છે માત્ર ડાયવર્ઝન છે. હું જ્યાં ક્યાંથી બોલું ને એ દાંત કાઢીને ડિલેટ કરી નાખવાનું. સાહિત્ય, સંતવાણી, ભજન એ બધું જીવનમાં ઉતારવા જેવું છે. અમારા ગઢડામાં હમણાં ભૂરી આવ્યા, હાથમાં ધૂળ લીધી, ધૂળ ઊંઘી. એ કે 25 વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રની નથી. મેથી પોદળો છે, સુગંધ એવી ને એવી છે, માલ અવળો ઉપાડ્યો છે. આમાં તમે બધા વિદેશ ગયા છો એને ખબર છે. વિદેશ ગયા જ્યાં બધા ટીસી પેપરનો ઉપયોગ વધારે કરે છે. હાથ લુહોમાં ટીસી પેપર, મોઢું લુહોમાં ટીસી પેપર. અમારા ગઢડા ભૂરી આવ્યા, ટીસી પેપરનો રોલ જ ખૂટી ગયો. અમને ટીસી પેપરનો અનુભવ જ નહીં. મેં એક જણે લેવા મોકલ્યો હતો, હેમરી પેપરનો રોલ લઈ ગયો. ઓલા ભૂરિયા કે નો ઇન્ડિયા, નો ઇન્ડિયા. પણ એક છે, અમેરિકામાં સિસ્ટમ છે. આ આપણે શ્રદ્ધા અને સંસ્કારથી જીવી છે. અમેરિકામાં સિસ્ટમ 100% છે. અમેરિકાના એરપોર્ટ ઉપર તમારે સુટકેસ ખોવાઈ જાય, તમે પોલીસને કમ્પ્લેન કરો, 1 કલાકમાં સુટકેસ તમારે ઘરે થઈ જાય. આ આપણે ઘરે ને ઘરે ખોવાય તો 4 દી મળે. 3 દિવસ બાદ ના જાય, તેમી મૂકી હવે જડી ગઈ છે. અને આ યુવાનોને કહું છું, જે કાંઈ તકલીફ ભોગવીને આપણે વડીલોએ ભોગવી છે, બહેનોને કહું છું કે ભગવાનની ભક્તિ કરો ને તો માવતર કદાચ રાજી થાય કે ન થાય, પણ માવતરને રાજી કરી દો. 101% ભગવાન રાજી થાય એટલી તાકાત માવતરમાં છે. અને એને તકલીફ ભોગવી છે, આપણે લીલા લહેર કરવી. અને પહેલાના જૂના ગીતો જુઓ તો જન્મ સુધી હારે રહેવાના કોલ માગતા હતા. પહેલાના જૂના ગીત કેવા હતા કે જન્મ જન્મ કા સાથ હે અમારા તુમારા, કે જન્મ સુધી આપણે હારે રહેવું. પછી સમય ઘટ્યો. 100 સાલ પહેલે મુझे तुमसे प्यार था, વરમવી આવ્યા. પછી એમાં સમય ઘટ્યો, સુબહ સે લેકે શામ તક. હવે એમાં સમય ઘટ્યો, ઝલક દિખલા જા. તાજું તાજું છોકરીનું વેવિશાળ થાય તે કેવા ગીત ગાય, નેનો મેં સપના. હજી નેનો સપનું છે. વેવિશાળ થાય એટલે સપનો મેં સજના. લગ્ન 10 વર્ષ એટલે સજના પે દિલ આ ગયા. અને જેવા સુમાળે પોગે તાથૈયા ઓ. હમણાં એક જણો મેડિકલે ગયો, મેડિકલે કે ઝેર આપો ને. બોલો કે આધાર લાવ્યો છે. બોલે લગ્નની કંકોત્રી આપી કે તો લઈ જાઓ, તો તમે રાઈટ છો. અને સુરતમાં હું જમીનના ભાવ વિદ્યા, આ કામરેજથી મસરાય નથી એને ભાવતા કરીને ઓલપા જગાત નાખે જમીનના દલાલ ઉભા. આપણને સમો લગ્ન સાખ્યું, આપણને પૂછા 52 નંબર લેવો છે, મેં દીધા અમારો છે. એટલે આપણો નંબર આપણને વેચે છે. એટલે એમ ક્યાં વેસવા કાઢ્યો નંબર? એક જમીનના દલાલ રાતના લગ્ન, રાતના. અને આખો દી જમીન દલાલી કરે. બધા કે તારા રાતનું પવણેતર છે. એ બાવડું પકડે લઈ ગયા મંડપમાં. કન્યાનો હાથમાં આપ્યો ને કે ભૂલી ગયો. એ કે જૂની શરત નહીં શક નવી લે કન્યા છે. જો તો ખરા હાથ બાર આડક્યા ને બાપા ભાઈ. અને આ નવું બિલ્ડિંગ કોઈ બને ને એનું ખાતમુહૂર્ત થાય ને મારો પ્રોગ્રામ ગોઠવે. અને સુરતમાં મેં રેકોર્ડ તોડ્યો છો, અભિમાન નથી કરતો, પણ આમાં બધા જાણતા છે કે 7 દી સુધી લોકોને દાંત કઢાવ્યા, હાસ્ય કથા કરી અંજની ઇન્સ્ટિટ્યૂટ એસ્ટેટમાં. અને નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત થાય ને મારો પ્રોગ્રામ ગોઠવે. ત્યાં બાવળ ઉભા હોય, વખાણ મારે કરવાનો હોય, મને કવર આપવાના હોય. તો હું બિલ્ડિંગના વખાણ કરું, શું મટીરિયલ છે, શું ગાર્ડન છે, શું બગીચો છે, હેલ્થ ક્લબ છે, હું વખાણ કરું. મને ખબર જ ના બિલ્ડિંગ ક્યાં બનવાનું છે. હું ગઢડા વ્યા તો મારી ઉપર ફોન આવે, ગટર ઉભરાય, મને ક્યાં ખબર ક્યાં બનાવ્યું છે. અને હું બોલતો વિડીયો વાળા દાંત કાઢે, આ સાજિંદા દાંત કાઢે, એ કલાકારની સફળતા કહેવાય. હો ને કે લોકોને દાંત આવે જ નહીં. પૂછો મદેરિયાના ગામમાં ખેલ નાખે, આખા ગામને ખબર હોય દાંડે ક્યાંથી પકડ્યા છે. કથામાં જ્યારે સીતાજીની વિદાય કરે તે તબલાવાળો રોતો હોય. મહિના 5 કથા 5 વાર રોવે. એટલે સીતાજી વળાવે એટલે ન રોતો હોય, આગલે હિસાબ આટું રોતો હોય. બોલી કથામાં એટલે કયા આમાં કેટલા કાપશે. અમારા ગામમાં કથા બેઠી તો કથાકાર કે કલ્યાણની વાત આપણે બપોરે 12 વાગે કહીશું. હવે એ શિવના કલ્યાણનું કહેતા, અમારા ગામના કલ્યાણનું કે મારું કંઈક કહી દે. તે આગલી લાઈનમાં બેસી ગયો. એ કે અત્યારે બહુ મોડું છું, કલ્યાણ તો આપણે
આવતીકાલે કેવું કલ્યાણ વળી બિચારો શીપડો હતો બેહી ગયો. એ કે અત્યારે બહુ મોડું છે, કલ્યાણ આપણે બપોર પછી કહીશું. વળી બિચારો કલ્યાણ બેઠો એ કે ગામને કંઈક કહી દે નહીં. તે બીજા દિવસે કલ્યાણ આપણે પમદી કહીશું. હા ને કલ્યાણનો મગજ ગયો. એ કે 3 દીથી વાડીએ નથી ગયો. કલ્યાણ દાસ કહીશું ને કાલ કહેવું હું મારી વાડીએ બોરડી નીચે જાજુ જવા બેઠો હતો, મારા ડબલામાં બોર પીડ્યું, હું ખાઈ ગયો જેને કહેવું ને કહી દીધું. તો એ ખબર પડે કલ્યાણ હું રોન કાઢી હતી. અને ઇમ્પોર્ટેન્ટ યુગ આવી ગયો. તમે જુઓ ટેકનોલોજી કેટલી આવી, જીવન ખરેખર મજા છે. હો આપણે તો તાણમાં લગ્ન કર્યા. આ બધા વડીલોને પૂછો, અત્યારે છોકરા લીલા લહેર કરે છે, બહેનો બધા આપણા કપડા ઉપાડી ગયા. કાયદેસર ટી શર્ટ આદમીના છે છતાં ટી શર્ટ બહેનો પહેરે, જીન્સના પેન્ટ આદમીના છે છતાં જીન્સના પેન્ટ બહેનો પહેરે, બૂટ આપણી માટે કંપની બનાવ્યા છે છતાં બૂટ બહેનો પહેરે છે. આપણા બધા કપડા ઉપાડી ગયા. એક દી આપણે ભાઈ વખતરો કરો, બેનના કપડા પહેરીને શેર બજારમાં જાઓ, મારે રિલાયન્સ ના લેવા છે, જાવા દે જાવા, કોઈ ઊભા ન રહેવા દે આપણને. હમણાં એક જણો ડોક્ટર પાસે ગયો કે સાહેબ નવા કાન નાખજો ને. ડોક્ટર નવા કાન નાખ્યા પછી ડોક્ટરને ફોન કર્યો. એમ કે સાહેબ આ કાન લેડીઝના છે. કે તને કેમ ખબર પડી? કે સંભળાય છે, સમજાતું નથી. હમણાં એ ભાઈ ઘરે હું બે આવી ગયો, બેન બિચારી એકલા સુરત. એને કીધું મારા ભાઈ ક્યાં છે? કે એમ્બ્રોઇડરી મશીન નહીં ગયા. મને ખબર જ નહીં એમ્બ્રોઇડરી હું બને. તમે ક્યાં છે? કે આ હામું કારખાનું હતું. હું ન્યાય ગયો. તે એમ્બ્રોઇડરી કારખાને બિચારો ભાઈ 8 વર્ષથી હાડલા હિંકેલે છે. તેનો સ્વભાવ બાયું જેવો થઈ કે મને કે આવે આવે લે આને વધારે ન હિંકેલવા દેતા. અને એમ્બ્રોઇડરીનો ધંધો હારો, 3 જ ભાગીદાર, હાળો બનીને હાડું. દિવાળીએ ફોન કરો તો કે ઘરના જ્યાં મશીન કે હા પણ મજા છે, આ સારું છે. મેં કીધું ને એટલે ઇમ્પોર્ટન્ટ. પણ અત્યારે છોકરા જો ભાગશાળી છે. અત્યારે છોકરા જો 10-10 જણા કપડાં પહેર્યા. આપણી વખતે ક્યાંય શાળા વર્ષ પહેલાં હતું. અત્યારે છોકરું ભણવા જાય તો કેટલું સરસ લાગે. દફતર એની મમ્મી પાસે હોય, વોટર બેગ એની મમ્મી પાસે હોય, એની મમ્મી એક્ટિવા લઈને જાતી હોય, છોકરું અવળું બેઠું હોય. અને અત્યારના છોકરાના દફતર તો તમે જુઓ, કેડબરી ચોકલેટ, નાસ્તાનો ડબ્બો, બિસ્કીટ બોટલ. આપણે 30-40 વર્ષ પહેલાં ભણ્યા, નાસ્તાના ડબ્બા હતા. રહોડામાં એક જ પ્રકારનો નાસ્તો હતો, કાળા તલ અને કાળો ગોળ. અને કેટલા ખવાઈ ગયા ખબર નહોતી રહેતી. આનું રિઝલ્ટ અડધી કલાક પછી આવતું. બરોબર નિશાળ ને ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થાય હતી, આપણે એમ થતું ક્યાં ટ્રેક્ટર ઠલવાયા. અને બહુ મૂંઝાઈ 2 થૂંક વાળા પાણા ખિસ્સામાં નાખી દેતા હતા. એટલે આપણા આરોગ્યને વાંધો નહોતો આવતો. અમારે એક ડોક્ટર સાહેબ બધાને વ્યસન મુકાવે છે. તમાકુ ખાતો કે તમાકુ મૂકી દે, બીડી પીતો કે બીડી મૂકી દે. પમદી એક દર્દી આવ્યો, તે ડોક્ટર પૂછ્યું કે દારૂ પીવો છો? કે મગાવો. અરે એમ નહીં તો હું મૂકી દે એમ કહું. ગુજરાતમાં તો આપણે સારું છે, દારૂ બંધી છે એટલે. હા એટલે બે જો તમે. હા ગાંઠિયા. હા અમારો ખોરાક રાષ્ટ્રીય ગાંઠિયા જ છે. 1 કલાકના ગાંઠિયા તળાવમાં પડી ગયા, બધા કે સોગઠા પડી ગયા. બધા કે આમાં લઈ લો. કે ના કે સોગઠા અંદર તળીએ છે, ગાંઠિયા લઈ આવો. એ તળાવમાં ગાંઠિયા નહીં કે સોગઠા ડગ બહાર આવ્યા. કારણ કે ગાંઠિયા ને એવાય. હમણાં એક હોટલ ઉપર હું ગયો ને, તે મેં કીધું 250 ખમણ આપો ને. 250 ખમણ આપ્યા. મને કે લાલ ચટણી આપો કે લીલી? આમાં ફેર શું છે? મને કે અઠવાડિયાનો. આ રહી સમજાય. મહાભારત સિરિયલ પૂરી થઈ ગઈ, આ બધા જાણો છો. મહાભારત સિરિયલ પૂરી થઈ ગઈ 30 વર્ષ થયા. અમારા ગઢડામાં એક ફેમિલી છે, મહાભારત જોયા જ કરે છે, હજી જોયા કરે છે. કે આખા ફેમિલીને મહાભારત શરીરમાં પ્રવેશી ગયું છે. એને ઘરે નથી જવાતું. કોઈ પણ સભ્ય મહાભારતની ભાષામાં જ વાત કરે. હમણાં એને ઘરે ગયો ને તેનો છોકરો ફળી એમ બેઠો, મને કે કાકા શ્રી લે પધારો પધારો, આસન ગ્રહણ કરો. હું તો ડબ્બો પીડેલો. મને કે કાકા શ્રી શા માટે પધાર્યા હતા? મેં લુખાઈશ ક્યાં છે તારા પિતાશ્રી? તો કે મારા પિતાશ્રી નગર ચર્ચાને વિશે ગયા છે, એના માટે કોઈ સંદેશો છે? મેં તારા પિતાશ્રીને કહેજે મામા શકુની ફ્રીજનો હપ્તો લેવા આવ્યા હતા. બાકી કોઈ કામ તારા પિતાશ્રીનું અમારે નથી. પણ મેં કીધું ને, બહેનોનું તપ છે. આ તપ 100% કાર્ય.
એક બેન ચૂલા ઉપર રસોઈ બનાવતા. અમારા ગામડામાં તમે ગેસ ઉપર રસોઈ બનાવો, અમે ચૂલા ઉપર બનાવી. હું ફળિયામાં બાજુ બેઠો તો બેન રોટલા બનાવતા. જેવો તાવડી ઉપર રોટલો નાખ્યો તાપ ઓલવાઈ ગયો. મેં તો હવે બેન શું કરશે, તમે લાઇટરથી ગેસ બીજી વાર શરૂ કરો. અમારા ગામડા બેને શું કરી, એક લોખંડની ભૂંગળી લીધી અને ચૂલામાં ફૂંક મારી. જેવી ફૂંક મારી, 4 લાકડા હતા, 2 લાકડા હળગ્યા, 2 ન હળગ્યા. એટલે બેને મેં સલાહ આપી, મેં તમે વધારે ફૂંક માર્યું હોત ને તો 4 લાકડા હળગે. હું કે સુખદુભાઈ તમને આમાં ન ખબર પડે, બહુ વધારે ફૂંક મારવી ને તો એટલે જૂને રખ્યા હોય ને મોઢા ઉપર ઉડે. પછી મેં નક્કી કર્યું કે જેટલું બહેનોને હળગાવતા આવડે એટલી ભાઈઓને તાકાત નથી. કોઈ કુંવારો નોખો રહે સામે. અને આપણે જો એક મર્યાદા છે ગુજરાતની ખાસ, બહેનો તો બધા આ બાજુ બેઠા, ભાઈઓ આ બાજુ બેઠા. આ મર્યાદા માત્ર ગુજરાત ભારતમાં જ છે હો. બાકી મુંબઈમાં મારો ટિકિટ શો, વિદેશમાં ટિકિટ શો એટલે ધીસ ઇઝ કપલ, પતિ પત્ની બે બાજુ બેઠા હોય. અને લુકેશ એની પત્નીથી એટલો ડરે. હું કંઈક જોશ કરતો તેને ઘરના પૂછે, સ્મિતા આમાં શું છે? તેમ હાઠ્યું કે હવે એવા સીવી તારી જાતની સ્મિતુડી. હમણાં એક છોકરો અમદાવાદ વેવિશાળ જોવાઈ ગયો. એટલે જે છોકરીનો વેવિશાળ જોવાઈ ગયો તો છોકરીની મમ્મી એવું કીધું કે મારે વેવિશાળ દીકરીનું કરવું છે, પણ મારે તમારી પરીક્ષા લેવી. છોકરી કે પરીક્ષા લઈ લો. એ જે છોકરીનો વેવિશાળ છોકરો જોવાઈ ગયો તો એ છોકરીની મમ્મી ઓલા છોકરાને કાંકરિયા તળાવ લઈ ગઈ. અને છોકરો કાંકરિયા તળાવના કાંઠે ઊભો હતો. એટલે છોકરી મમ્મી કાંકરિયા તળાવમાં ધૂપકો માર્યો. એટલે ઓલા છોકરાને એમ થયું વેવિશાળ ભલે ન થાય પણ આ ઓફ થઈ જાય, ગુજરી જાય. એ છોકરો પાછળ પડ્યો. એ છોકરીની મમ્મીને બચાવી લીધી. એ છોકરાના ઘરે ગયો એટલે એક્ઝેક્ટ એના ઘરની સામે સ્કોર્પિયો ગાડી પડી હતી. અને એની ઉપર લખ્યું હતું કે વેવિશાળ ઓકે, આ ગાડી સ્કોર્પિયો તમારા સાસુ તરફથી તમને ભેટ. બીજો છોકરો બીજી છોકરીને વેવિશાળ જોવા ગયો એટલે છોકરીની મમ્મી એવું કીધું કે મારે તમારી પરીક્ષા લેવી. છોકરા કે પરીક્ષા લઈ લો. એ છોકરીની મમ્મી કાંકરિયા તળાવ લઈ ગઈ, કાંકરિયામાં પડી. ઓલો છોકરો પાછળ પડ્યો. એ છોકરીની મમ્મીને બચાવી લીધી. એ છોકરાને ઘરે ગયો એટલે ઇનોવા ગાડી એના ઘર સામે પડી હતી ને એની ઉપર લખ્યું હતું કે વેવિશાળ ઓકે, આ ઇનોવા ગાડી તમારા સાસુ તરફથી તમને ભેટ. ત્રીજો છોકરો આપણે સુરત બાજુનો છીએ. છોકરી મમ્મી કે પરીક્ષા હમણાં મહેંદી ચાલે છે, અઠવાડિયું રોકાવ, પરીક્ષા લઈ લો. એ છોકરીને મમ્મી કાંકરિયા તળાવ લઈ ગઈ, કાંકરિયામાં પડી. ઓલો કડે હાથ દઈને ઉભો રહ્યો. એ કે વેવિશાળ તો ગમે ત્યાં એડજસ્ટ થઈ જાય કે આ ધંધો ન કરાય. બોલી ગુજરી ગઈ. એ છોકરાને ઘરે ગયો એટલે BMW ટોપ મોડલ એક્ઝેક્ટ એના ઘરને સામે પડી હતી. એની ઉપર લખ્યું હતું તમારા સસરા તરફથી આ ભેટ. કોઈ ગાડી જોઈતી કહેજો, ડાઉન પેમેન્ટ ફરી દઈશ. એટલે મજા છે. મેં કીધું ને હાસ્યરસી માત્ર આમાં જોક્સ આખા ગુજરાતમાં 250 છે અને 500 કલાકાર છે. ઉગે ને કોઈ ન પૂગે. તમે ભલે પીઝા ને બર્ગર ખાઓ પણ બાજરાના રોટલા ભરતા જેવી મજા આવે. અમારે વિદેશના પૂરિયા ગઢડામાં આવ્યા, બાજરાના રોટલા દીધા, ઉપર માખણ દીધું, માખણ ખાઈ ગયા, રોટલાને ઘા કર્યા. મેં કેમ ઘા કર્યા? કે ડીશ નથી, રોટલા છે. આ ટકા ખાઈને તમને પેઢીઓ હોય ગઈ. એટલે આપણી દેશી ભાષા 3 કલાકાર આપણે ગુજરાતી એવા આપ્યા, 3 કલાકાર સાહેબ. આજની તારીખે એમ કલાકાર કોઈ પણ વિડીયો મૂકવી યુટ્યુબમાં, મારે તો કોઈ એવી ઓફિશિયલ ચેનલ છે નહીં, પણ યુટ્યુબમાં કોઈ પણ વિડીયો મૂકે કે ગીત મૂકે તો રિક્વેસ્ટ કરતા કે ભાઈ અમારો વિડીયો આવે છે તમે જોઈજો. સાહેબ 3 કલાકાર એવા થઈ ગયા સાહેબ, આ દુનિયા મૂકીને વી ગયા 25 વર્ષ થયા. પણ કોરોનામાં સાહેબ યુટ્યુબ વાળાના ફોન આવ્યા અમારી ઉપર કે 3 કલાકાર છે કોણ, એને અમારે મળવું છે. 3 કલાકાર વી ગયા. હાવ કાઠિયાવાડી તળપદી ભાષામાં 12 કલાક સ્ટેજ ઉપર એકલા બેહે અને સવાર સુધી પબ્લિકને હલવા ન દે. માત્ર એનો ઓડિયો છે. અને હું વિદેશ પ્રોગ્રામ દેવા જાઉં તો મારી ઉપર 50 ફોન આવે, સુખદેવભાઈ આ 3 કલાકનો જો વિડીયો રેકોર્ડિંગ મળે ને તો ભલે 1 લાખ રૂપિયા થાય, ત્યાં વિડીયોમાં ગોતો. આવા 3 કલાકાર કોઠા ઉજવાળા હાવ પણ એક પણ તો આપણે ભીણ્યા નહોતા અને બાઉન્ડ્રી વાળીને વી ગયા. અમારા ગઢડા અને ઢસા વચ્ચે આંકડિયા ગામ છે, 13 જ ખોવડા ચારણોના છે. પણ નારાયણ સ્વામી જેવા સબનિક બદનિક સંત થઈ ગયા. આ સંતે 10,000 ભજન ગાયા પણ કોઈનું ગાયેલું બીજી વાર ભજન ગાયું નથી. બીજા કલાકાર અમરેલીની બાજુ તલાળા ગામ છે, કાનજીપુટા બારોટ, સિદ્ધરાબાબાની વાર્તા કીધી, એ વાર્તા સુધી કોઈ પહોંચ્યું નથી. અને ત્રીજા કલાકાર હું કે મારા બાપા છે એટલે વખાણ નથી કરતો, તમને બધાને ખબર, આવો મારા ઘીરે 700 ગામડા એવા છે, સ્કૂલો માટે, એવેડા માટે, ચબુતરા માટે, રામજી બિંદ્રી માટે. જ્યારે સરકારના પૈસા નહોતા આપતા તે સાહેબ ગામડે ગામડે જઈ અને જાદુજી બાપાએ શંકરપાની મોજડી ગામડે ગામડે જઈને ગાય. સાહેબ 3 કલાકાર સાહેબ બાઉન્ડ્રી વાળીને વી ગયા. બાઉન્ડ્રી ઉતરી નથી કોઈ પહોંચ્યું. પણ કોઠાઉજ કેવી હતી મારા બાપુજીની, રેલવેના પાટાને 3 વાર પગે લાગ્યા. મારા બાપાને કીધું પાટાને કેમ પગે લાગ્યા? એટલે કે સીધા કેટલા
દુનિયામાં પાટા સિવાય કોઈ સીધું નથી. એટલે હાસ્ય મેં કીધું માત્ર ડાયવર્ઝન, પણ સાહિત્ય, સંતવાણી, ભજન એની જ મજા છે. વિદેશમાં એમ જાવી તો ગંગા સ્થિત પાનભાઈના ભજન કલાકારો ગાતા હોય તો લોકોની આંખમાં આહોડા પડતા હોય. ભજનમાં તાકાત કેટલી વિચાર કરો. હે, એની જ મજા છે. આપણે તળપદી ભાષાની મજા કેવી, સુરતના રેલવે સ્ટેશન ઉપર એક દાદા કૂતરું તગડતા કે નાહી જા નાહી જા, કહું છું નાહી જા, એમ કૂતરું નાહે. આપણા સૌરાષ્ટ્રના બાબા ઉતર્યા, ઉડી કર્યું ભાઈ ગયું. એટલે આપણી ભાષાની મજા. આપણે કાકા ને કાકા કેવી, મામા ને મામા કેવી, દાદા ને દાદા કેવી. જેવું તારાપુર વટો એટલે લીટા શરૂ થાય. કાકા તે કોકા આવ્યા, મામા તે કે મોમાં આવ્યા, અમારે ગઢડેક બેન આવ્યા. મેં કે બોકડો લ્યો ને બોકડો, તો બકરીનો બોકડો વહેલ્યો તો કે નહીં બે હવાનો, મેં બાંકડો કયો. એમાંય મેં કીધું ને મજા છે. ત્યારે સુરત એટલે સુરત છે, અને સુરતે અમારા કલાકારોની કદર કરી હોય. સુરત જેટલા બજેટ અને સુરત જેટલો કેટલું સાહેબ વિચાર તો તમે કરો કે કેવા યુનિટ ચાલે છે તમારા સુરતવાળા. હું ઘણી વાર કહું કે સુરેન્દ્રનગરના સમોસા વખણાય, ભાવનગરના ગાંઠિયા વખણાય, જેતપુરની બાંધણી વખણાય, પણ સુરત ને મુંબઈ મિત્રો એવું છે એના દાંતાઓ વખણાય છે. એના દાંતાઓ સાહેબ તમે જે દાન આપ્યા છે સાહેબ સરકારની યોજનાની સમકક્ષ 10,000. તમે જોવો કેવાય યુનિટ. સરદાર ધામ હમણાં નિર્માણ પામ્યું 1,000 કરોડનું સાહેબ. હમણાં ખાતમુહૂર્ત થયું. ખોડધામનું નિર્માણ થયું, માતાજીનું મંદિર, અને કેટલી કિરણ હોસ્પિટલ થઈ. અહીં જ્યારે જ્યારે જરૂર પડે તે તમે અમને મોકલ્યું. ચબુતરા મોકલ્યા, અવેડા મોકલ્યા, એમ તમને શું મોકલ્યું? સીબડા. એવા લક્ઝરી વાઇસ મારતા હોય એ કાંઈ સીબડા કાઢો ને કાં અમને કાઢો, એમ કાંઈ જ મોકલ્યું જ નથી. અને સુરતમાં પહેલા તોફાન થતું. તોફાન તે કરફ્યુ મૂકે તેમાં વડીલોને ખબર છે. અને જો આ બધા 1970માં આવ્યા ને એટલે 10 કરોડના મકાનમાં રહ્યા છો. બાકી સુરતમાં બહુ ન ફાવતું હોય ને તો ગામડામાં તો લીલા લહેર છે. વીઘા વીઘાના ફળિયા, એ આપણે જમીનું, એ આપણા ડોહલા 1994 પછી આવ્યા. એ નક્કી જ નથી કરી શકતા શું કરું, અહીં રહેવું કે ત્યાં રહેવું. એટલે બહુ મજા આવે ત્યાં રહેવું. 12% માણસો અહીં સરસ જગ્યાએ રહેશે. બાકી સુરતના ઘનશ્યામનગરમાં રહેવું કે ત્યાં શેત્રુંજી ડેમમાં હોય રહેવું. હારું તમે ડોલ ખોળાય નહોતો ના એકો ભડકામાં કોઈ બાવણો નથી દેવાતો, અને સ્ટોપર જ નથી. ગીત ગાતા ગાતા ના આવું કોઈક બીજો એને ખોળામાં બે જાય. મેં એક ભાભાને પૂછ્યું છોકરા ક્યાં કે સુરતમાં શું કરે? મોટા થાય સાય જાય, દહીં જાય, મોટા થાય. પણ સુરત તમે જે 1970માં આવ્યા એ બધા બહુ મહેનત કરી અને અત્યારે કરોડ રૂપિયાનું ટર્ન ઓવર કરે છે બધા. પણ 94 પછી આપણા ધંધા થોડાક કેવા ડીમ પડી ગયા. હવે તો સારું છે, થોડુંક થોડુંક આર્થિક કટોકટીમાં આપણે બહાર આવી છીએ. પણ કોરોના પછી એવી મંદી આવી સાહેબ, એવી મંદી આવી. મારી ગાડીનો ગાભો કોક ચોરી ગયો. પછી મેં નક્કી કર્યું કે ઓહો, દેશ આર્થિક કટોકટીમાં છે કે લોકોની મનોવૃત્તિ એવી છે. મેં મનોમન વિચાર કર્યો. પછી મેં નક્કી કર્યું કે જેનો હશે લઈ ગયો છે એ કરે તાળીઓ પાડો. અઘરામ અઘરો જોક્સ તમને કહું, અઘરામ અઘરો જોક્સ. આ જોક્સ તમને સમજાય જાય એટલે બધા જોક્સ સમજાય. હમણાં એક સ્મશાન યાત્રા હાલી જતી હતી એટલે ભાઈ મેં પૂછ્યું, મેં કોણ ગુજરી ગયું? અમને નથી ખબર. સ્મશાન યાત્રામાં જતા નથી ખબર. મેં તો પૂછવું કોને? તો પેલા 4 જણા નને મિલી જાય ને એને પૂછો. 4 જણા નને મિલી જાય પૂછો એટલે કોણ ગુજરી ગયું? અમને નથી ખબર ભાઈ. લઈ કોને જાય કે તમારે જાણવું છે? કીધા આગળ ઓલો દોણે લઈને જાય એને પૂછો, એને ખબર. આગળ દોણે લઈ જતા એને પૂછ્યું પણ કોણ ગુજરી ગયું? કે મારા ઘરના, મારા વાઈફ, મારા પત્ની. મેં કઈ રીતે ગુજરી ગયા? આગળ ઓલું જો કાળિયું કૂતરું હેલ્યું છે ને કવડી ગયું. મેં તે કૂતરું વેચવાનું છે કે બધા હરાજીમાં આવે છે, આમાં મારો કોઈ હગા નથી. આ જોક સમજાય તો મજા છે. હા એટલે મેં તમને કીધું ને અમુક અમુક જોક છે તરત લાઈટ ન થાય, રે લાઈટ થાય એટલે મજા છે. પધારો પધારો. અમારે તો શું છે ગામડામાં પ્રોગ્રામ હોય ને ગામડામાં. હા પધારો પધારો. મહેમાનો આપણે વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. જોરદાર તાળીથી બધા મહેમાનોને વધારી લઈએ. પધારો પધારો. આપણા નિમંત્રણને માન આપી અને માનવતા મહેમાનો
પધાર્યા છે અને આપણે અહીંયા આવકારીએ છીએ. સુરત જ્વેલરી એસોસિએશન, સુરત કતારગામ અને વરાછા અને જ્વેલરી હોલસેલ એસોસિએશન દ્વારા આવો ગૌરવંતો કાર્યક્રમ અહીં થઈ રહ્યો છે. એકવાર જોરદાર તાળીથી આ કાર્યક્રમને આપણે વધારી લઈએ. અહીંયા બધા જ સ્પોન્સરો, બધા જે સ્ટેજ ઉપર બેઠા છે દાતાઓ, એને પણ જોરદાર તાળીથી આપણે વધારી લઈએ. કારણ કે આ બધા દાતાઓ થકી જ આ બધું શક્ય છે. અને હમણાં એક જગ્યાએ મેં ફાળો લેવા ગયા ને તો એક ભાઈ 2 લાખનો ચેક આપ્યો, સહી ન કરી. મેં સહી કરું કે નહીં, ગુપ્તદાન લે. આમાં સહી કરવા ક્યાં લઈ જવું કીધું. હા, એમાં નોટો ખોટી થઈ. હવે તો સારું છે, પણ બેંકમાં મારા ઘરના મન કે મને એટીએમમાં જવા દો ને, તમે રૂપિયા ઉપાડવા જાઓ. તો એ એટીએમમાં ગઈ, આખું એટીએમ મશીન બંધ કરી દીધું. દેકારો બોલી ગયો. મેં તો શું થયું? કે તમારા ઘરના આખું એટીએમ મશીન બંધ કરી દીધું. મેં મારા ઘરનાને પૂછ્યું, ત્યાં શું કર્યું? કે મેં કાંઈ કર્યું નથી. સ્કીન ઉપર લખ્યું એન્ટર ધ પિન, મેં માથાની પિન મશીનમાં નાખી, આખું મશીન બંધ. અને સુરતમાં તમે જો પતિ પત્ની આઈસ્ક્રીમ ખાવા જઈ શકો, તમે પતિ પત્ની પાઉંભાજી ખાવા જઈ શકો, તમે પતિ પત્ની ફિલ્મ જોવા જઈ શકો. અમારા ગામડામાં જેટલી મર્યાદા છે કે અમે 2 માણસ તૈયાર થઈને નીકળે, લોકો વાતો કરે છે, કાંઈ શરમ શેરીમ નીકળ્યા તૈયાર થઈને. એમાં પમદી મારા ઘરના મગજ ગયો. મેં કહે અઠવાડિયે તમે પ્રોગ્રામમાં છો, તમને એમ નથી થતું કે પતિ પત્ની 2 આઈસ્ક્રીમ ખાવા જાય, પાઉંભાજી ખાવા જાય, આપણે કંઈક જવું પડે? મને દઈ આવી કે એની વાત સાચી છે. મેં તારી શું ઈચ્છા છે? કે મારી એક જ ઈચ્છા છે કે આપણા ગામમાં ટોકીઝ છે ને, એનો પડદો મારે ખાલી જોવો છે. એને ફિલ્મ તો જોઈ જ નહીં ક્યારે, ટોકીઝ નહીં જોઈ. મને કે ખાલી પડદો બતાડો, મેં પડદો તોડો હોય, આખું ફિલ્મ જોઈ વહેલ. તો કે છોકરાને જ લઈ જવા. મેં છોકરાને શું કહેવું? તો કે ખોટું બોલજો. અમે 2 માણસ હાલતા થયા એટલે છોકરાએ પૂછ્યું, પપ્પા કઈ બાજુ જાઓ? મેં બેટા તમે હુઈ જાઓ, અમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા જાવી. એટલે છોકરા તું બાન બાપા ઘણા ટાઈમે રાતે બહાર ગયા છે, હાલો ને આપણે ફિલ્મ જોઈએ. એક ટોકીઝમાં ભેળા થઈ ગયા, બાંકડા વાળી ટોકીઝ. અમારી બાજુમાં છોકરા બેઠેલા, અમને ખબર નહીં. ઇન્ટર પીડ્યું, લાઇટો શરૂ થઈ, છોકરા અમારી બાજુમાં, મેં એની બાજુમાં આમ જોયું. જો છોકરા થાય, છોકરાને પૂછ્યું, બેટા તમે શું લેવા આવ્યા હતા? તો કે સત્યનારાયણનો શેરો લેવા આવ્યા હતા. આ પરજા. અને છોકરા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એનો વાંધો નહીં, પણ આપણું ગુજરાતી ભૂલવાનું ધ્યાન રાખજો. હમણાં ગુજરાતી મીડિયમ વાળા છોકરા ઇંગ્લિશ મીડિયમ વાળાને પૂછ્યું કે પ્રેમજીભાઈ ઇંગ્લિશમાં શું કહેવાય? ઓલો છોકરો કે લવજીભાઈ. હોળે એક અઘરા મગરો જોક કહી દો, પછી આપણે અલ્પાબેનને સાંભળવા છે. અઘરા મગરો જોક મજા આવશે તમને, પહેલી વાર રજૂ કરું. આ સુરતમાં મારે કેવું થાય, હું કંઈક નવું સંશોધન લાવું ને તો યુટ્યુબ દ્વારા ચોરાય બહુ થાય. હા, અમારા બાપુજીની મોજડી છે બધા ઉપાડી લીધી, એમાં આ વયું થાય બધું. પણ ઇમ્પોર્ટન્ટ જોક્સ તમને કહું કે કોરોનામાં એક પત્ની એક પતિને એમ કીધું કે કોરોનામાં કદાચ તમને કોરોના થાય, મને કોરોના થાય, પણ મને કોરોના થાય કદાચ હું ઓફ થઈ જાઉં તો તમે બીજા લગ્ન કરી લેજો. ઓલો ભાઈ કે હું બીજા લગ્ન ન કરું. તો કે નહીં, મારી ઈચ્છા છે કે મારી હાજરી ન હોય તો તમે બીજા મેરેજ કરજો. એટલે કહું હું આખી જિંદગી કાઢી નાખું પણ બીજા મેરેજ ન કરું. તો કે મારા સોગંદ છે. ઓલી પત્ની એમ કીધું. ઓલો ઢીલો પડી ગયો કે તારી ઈચ્છા છે તું બીજા લગ્ન કરી લઈશ. તો ઓલી પછી મુક્તિ નથી. એ કે બીજા લગ્ન એટલું નહીં, હું જે ડાઇનિંગ ટેબલ ઉપર ખાવા બેસતી ત્યાં જ એને બેહારજો. તો કે ત્યાં જ બેહારું. કે મને જે પીઝા બર્ગર ને ભાવતું એ જ એને ખવડાવજો. તો કે એ જ ખવડાવું. કે હું જે જીન્સ પહેરતી એ જીન્સ એને પહેરાવજો. ઓલો કે એ એને ન થાય. આ સમજણની મજા છે. પ્રતાપભાઈ મને કે નવું કંઈક લાવજો, પેમેન્ટ પાછું નવું આપજો. અમારે ગોપીનાથ જ્વેલર્સ વાળા બધા મારા મિત્રો છે. અમારે શિવમ જ્વેલર્સ, પટેલ ગોલ. હું ઘણી વાર હોની દુકાન જાઉં પણ ખાલી જોવા કોણ લેવા આવે છે. હોનું એટલું બધું મોંઘું થઈ ગયું છે, પણ સારું છે. તમે બધા અલગ અલગ ગુજરાતમાં બાપુજી કહેતા હતા કે ગામડામાં પેલા બહેનોને અત્યારે નથી ખબર, પણ કરિયાવરમાં બહેનો ઈંઢોણી લાવતા. ઈંઢોણી કરિયાવરમાં, ઈંઢોણીમાં એક કલરના મોતી હોય ને તો ઈંઢોણીનું ભરત સારું ન લાગે. એમાં લાલ કલર હોય, ધોળો કલર હોય, પીળો કલર, બધા કલરના મોતીની ઈંઢોણી હોય ને તો ઈંઢોણી શોભે ને ઉપર હેલ શોભે. સાહેબ તમે ગુજરાતના અલગ અલગ ગામડામાંથી આવ્યા છો, અલગ અલગ જ્ઞાતિના આવીશો બધા જ, પણ સાહેબ જ્યારે સંગઠનની વાત થાય તો જે મોતીની ઈંઢોણીમાં મોતી ગૂંથાય એને તમે ગૂંથાઈ જાઓ તો આ પ્રસંગ ઉજળવા લાગે છે. એકવાર જોરદાર તાળીથી બધાને વધાઈ લ્યો. અને સુરતની આ મજા છે. વચ્ચે તો બહુ મંદી આવી ને તો ઇન્કમ ટેક્સના સાહેબ સુરતમાં આવ્યા. બરોડા પ્રિસ્ટેજમાં એક દુકાનવાળો બિચારો ઢીલો બેઠેલો. ન્યાય ગયા એ કે તારી ઇન્કમ ટેક્સની ફાઇલ લાવી.
બોલે કે સાહેબ હું તો મોટા વરાસા રહું છું. તો કે લઈએ જા. તો કે સાહેબ મારી પાસે ગાડી નથી. તો કે મારી ગાડી લઈને જા. ઇન્કમ ટેક્સના સાહેબે ઓલાને ગાડી આપી હો. ઓલો મોટા વરાસા ગયો 11 વાગે, બપોરે ખાઈ લીધું, 3 કલાક સૂતો, 6 વાગે આવ્યો. સાહેબ થાકી ગયા. કે ભલામણા તું કેવો માણસ છો, એટલી બધી વાર લાગે? તો કે સાહેબ તમે ક્યારના બેઠા છો? તો કે 11 વાગ્યાનો. વાગ્યા કેટલા? તો કે 6. કોઈ ગ્રાહક આવ્યું? શેનો ઇન્કમ ટેક્સ ભરવો અમારે?